નમસ્કાર મિત્રો, રાજ્યમાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં મોટા માવઠાને એંધાણ છે। આ માવઠું ગુજરાતના કયા વિસ્તારમાં પડશે વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। 2 અને 3 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સંઘ પ્રદેશમાં માવઠું થઈ શકે છે। લગ્ન સહિતના સામાજિક કાર્યક્રમમાં કમોસમી વરસાદ વિઘ્નરૂપ બની શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ 2 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, નવસારીમાં માવઠાની સંભાવના છે। વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે। મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર અને દાહોદમાં 3 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય થઈ રહી છે। એક સિસ્ટમ 29 જાન્યુઆરીએ એક્ટિવ થઈ તો બીજી સિસ્ટમ 2 ફેબ્રુઆરીએ એક્ટિવ થશે। રાજસ્થાનની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, તેના કારણે વાતાવરણમાં પલટો આવશે, જેના કારણે આજથી ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દરિયા પરથી પવન આવશે, જેના કારણે વરસાદ થવાની શક્યતા છે। હવામાન વિભાગે 3 ફેબ્રુઆરી બાદથી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે। હવામાન વિભાગની આગાહી મુજબ આ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। ટૂંકમાં 2 ફેબ્રુઆરી બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હવામાન પલટાય તેવી આગાહી છે। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।